બધાને ભીખુભાઈ કુંવરના રામ રામ. હમણાં જે આ ભાવનગર લઠ્ઠાકાંડ થયો ત્યાર પછી જે કાંઈ દારૂબંધી વિશેની જે કાંઈ વાતો ઘણા વિડીયા બનાવે, પણ એની માઇલપા જે ખોટી વાતો છે એ વિશે મારે આજ વાત કરવી છે કે એની માઇલપા કેટલું બધું ખોટું બોલવામાં આવે છે એની વાત મારે કરવી છે. કે પ્રથમ તો એ જ કે આ ગુજરાતની માઇલપા અને એ ગાંધીનું ગુજરાત છે એટલે દારૂબંધી છે. હવે પ્રથમ વાત એ છે કે ગાંધીનું ગુજરાત તો છે જ નહીં. પહેલી વાત તો એ કે ગાંધીનું ગુજરાત જ નથી, કારણ કે ગાંધીજીનો જન્મ થયો ત્યારે ગુજરાત હતું નહીં, ત્યારે રાજાશાહી હતી અને ત્યારે એના પોરબંદર રાજની માઇલપા જન્મ થયો, તો એનો પોરબંદરમાં જન્મ થયો, ત્યારે ગુજરાત નહોતું. ત્યાર પછી બીજી વાત એ કરે કે ગાંધીજીએ જે સૂત્ર આપ્યા એને હિસાબે દારૂબંધી છે. તો ગાંધીજી 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી અહીંયા હતા અને એણે જો દેશને આઝાદી અપાવી એવું આપણે કહીએ છીએ અને એને રાષ્ટ્રપિતા કહીએ છીએ. જો રાષ્ટ્રપિતા હોય તો એ આખા રાષ્ટ્રનો હોય, તો એને આખા હિન્દુસ્તાનમાં બંધી રાખવી જોઈએ. ખાલી ને ખાલી ગુજરાતમાં, અને ગુજરાત તો હતું જ નહીં. 1947માં ગાંધીજી અહીંયા હતા ત્યારે ક્યાંય પણ બંધી હતી નહીં, કોઈ પણ જગ્યાએ બંધી નથી. ત્યાર પછી 48માં એનું અવસાન થયું ગાંધીજીનું, એની હત્યા થઈ ગાંધીજીની, ત્યારે પણ ક્યાંય પણ બંધી હતી નહીં. અને ત્યારે ગુજરાત એટલે મુંબઈમાં હતું, મુંબઈમાં, ત્યારે બોમ્બે રાજ્ય કહેવાતું. અને ત્યાર પછી 56માં સર્વ શરૂ થઈ અને 1 મે 1960માં ગુજરાત બોમ્બેમાંથી જુદું પડ્યું અને એના 2 નામ છે. એક આ બાજુ ગુજરાત રાખ્યું ઉત્તરમાં અને દક્ષિણની માઇલપા એને મહારાષ્ટ્ર કહેવામાં આવ્યું. તો મહારાષ્ટ્રની પણ એ 1 તારીખે મહારાષ્ટ્રની સ્થાપના પણ 1 તારીખે થઈ અને 1 મેએ ગુજરાતની પણ સ્થાપના થઈ. હવે ત્યાં લગી કોઈ પણ જગ્યાએ ક્યાંય બંધી હતી જ નહીં. આ લગી કોઈ પણ જગ્યાએ બંધી જ નથી. 12 વર્ષ વચ્ચે 13 વર્ષ ગયા, 1 વર્ષ ગાંધીજી અહીંયા પણ નથી બંધી. ત્યાર પછી ગાંધીજી ગુજરી ગયા પછી 12 વર્ષ લગી કોઈ પણ જગ્યાએ બંધી હતી નહીં. અને ત્યાર પછી ગુજરાત થયું, બોમ્બેમાંથી ગુજરાત થયું. હજી પણ આપણે અમુક કાયદાની માઇલપા મુંબઈ કાયદા મુજબ લખવું પડે છે અને ત્યાર પછી બંધી થઈ. હવે એની માઇલપા બંધીમાં એવું કહેવામાં આવે કે ગાંધીજીના વિચારો મુજબ બંધી છે. તો ગાંધીજીના વિચારો મુજબ જો હોય તો ગાંધીજીના ઘણા વિચારો હતા. પહેલાં તો તમે હત્યાની વાત કરો છો, તો જે ક્યાં હત્યા થાય છે કે એક કોઈ શિકારી સસલું મારી નાખે તો એની ઉપર કેસ થાય અને એ હત્યા ગણાય છે. જો કોઈ શિકારી હરણનો શિકાર કરે તો એ હત્યા છે, કારણ કે એકની હત્યા થઈ એટલે એ હત્યા છે અને એની ઉપર કેસ થાય. કોઈ ખેડૂતથી ભૂલમાં કોઈ પણ જનાવરનું મૃત્યુ થઈ જાય તો એ હત્યા છે અને એની ઉપર કેસ થાય. પણ મને તો એ વિચાર આવે છે કે આ માછલાવે હું ભાઈ તમારું બગાડ્યું કે હજારો કરોડની સંખ્યામાં મરાઈ જાય છે, કપાઈ જાય છે, તો કોઈને કાંઈ નથી. હજારોની સંખ્યામાં મરાય છે, કપાય છે, એનું કોઈને નથી. હજારોની સંખ્યામાં કૂકડા, હજારોની સંખ્યામાં બતક, આની હત્યાઓ રોજ હજારોની સંખ્યામાં થાય છે. તો ત્યાં કોઈની હત્યા નથી થતી, ત્યાં કોઈનો દિલ નથી દુભાતું. એ વાત તો બીજી રહી. પણ જે ઘેટા અને બકરા, જે આજીવિકાના સાધન, જેની વાહે રબારી અને ભરવાડું આદિ અનાદિથી એમાં ગુજારણ ચલાવે, એવા ઘેટા અને બકરા કાપી નાખે તો ત્યાં કોઈને બંધી નથી, ત્યાં કોઈનો આત્મા નથી દુભાતો, ત્યાં કોઈને હિંસા થતી નથી દેખાતી.
અને હું તો સર્વે કર્યું છે, મેં જાણું છું, જોઉં છું ઘણા ટાઈમથી. ગામો ગામ જાઓ ત્યાં હું માલધારીઓને પૂછું છું કે ભાઈ તમારી પાસે કોઈના ગાર્ડનનો વાઘ ભાવ, કોઈનો સાવક ભારું બકરાનું, તો હું એને પૂછું, મારી ગાડી ઊભી રાખીને ઊભો રહું અને એને પૂછું પણ ખરો કે ભાઈ તમારી પાસે હજી તો ગાઢ ઘણા લાગે છે, તો કે હવે તો 50 થયા છે, કે કોઈ કે 30-35 રહ્યા છે, કોઈનો સાવક ભારું તો બકરા ભાઈ તમારી પાસે હજી તો દાદા લાગે, એ કે હવે તો નથી રહ્યા. કારણ કે પહેલાં એને આપણે પૂછીએ કે તમારા બાપ દાદા પાસે કેટલા હતા, તો એ એવી વાત કરશે કે મારા બાપા પાસે 1000 હતા, 1500 હતા, અમારા ગામની માઇલ પા 5000 ગાઢ હતા, 5000 બકરા હતા, એવી વાત કરશે. 2-3 હજાર હતા એવી વાત કરશે. પણ આજ તમે એમ પૂછો કે આજ તમારે કેટલા છે, તો એ એમ કહે કે મારી પાસે 50 રહ્યા છે, કોઈ કે મારી પાસે 60 રહ્યા છે. તો આ ગામો ગામની માઇલ પર કેવડી ઘટ થાય છે ગાડર અને બકરાની, જેની વાહ આજીવિકા છે. એ કોઈનું કાંઈ બગાડતા નથી, કોઈનું કાંઈ કરતા નથી, અને એની હત્યા થાય છે. એમાં કોઈને જીવ હિંસા નથી દેખાતી. અને હું તમારું બગાડ્યું છે. અને હું તો એમ કહું છું કે થોડા વર્ષ આમનામ હાલશે તો આવનારી પેઢીઓને તો ચિત્ર દેખાડવાના જ રહે કે આવી બકરી હતી, આવું ઘેટું હતું, એની કાયમ સંખ્યા ઘટતી જાય છે. કેટલી ઘટી ગઈ છે ને એનો સર્વ કરે તો ખબર પડે. એટલે હજારોની સંખ્યામાં કપાય છે. કારણ કે હવે બીજા જનાવરની, કોઈ પણ જનાવરની હત્યા નથી થતી, એટલે શિકાર નથી થતા, તો ઘેટા અને બકરા જ કપાય છે, કૂકડા અને બતકા જ કપાય છે, અને માછલા જ કપાય છે. તો આ કોઈને હત્યા નથી દેખાતી. આની માઇલ પર જીવ હિંસા થાય છે એ કોઈને નથી દેખાતી. અને દારૂની બંધી, વાત એ કરું કે દારૂબંધીની માઇલ પર કોઈ પણ પ્રકારની હત્યા થતી નથી. દારૂ એટલે એક ખરાબ વસ્તુ છે, એમાં 100%. કારણ કે દારૂથી કોઈનું સારું થયું નથી અને થવાનું પણ નથી. દારૂ એ પોતાના ઘરની બરબાદી કરે છે, પણ એ રાષ્ટ્રને નુકસાન નથી. જે તે વ્યક્તિ એનું સેવન કરે છે એને નુકસાની છે. અને એના માટે આ અત્યારે કહે છે કે બંધી છે. કેવી બંધી છે? તો હું વાત કરું કે કોઈ પણ ગામડાની માઇલપા અથવા કોઈ પણ સિટીની માઇલપા, કોઈ પણ મોલાની માઇલપા કોઈ પણ માણસ અપંગ હોય કે કોઈ વૃદ્ધ હોય કે એનીથી કામ બીજું ધક મારી ન થાય એવું હોય, અને એ વિચાર કરે કે હું આ કરતાં દારૂનો ધંધો કરું તો મારું ગુજરાન હાલે, બીજો ધંધો થાય એમ નથી, તો એવો શરૂ કરે અને 3જે દિવસે એની ત્યાં રેડ આવે. 3જે દિવસે. કારણ કે એ તો જાગૃત છે, એટલી તો મહાન દારૂબંધી છે. અને એને ત્યાં જ્યારે આવે એને પકડે, પછી જેમ ખેડૂત લોકો પોતાના ખેતરની માઇલપા કોઈ પણને વાવવા દે તો એને ફાર્મ કહેવાય. એટલે આ ગવર્મેન્ટ પણ આપણને ફાર્મે જ આપે છે. કોઈ પણ ખેડૂતને આ મૂળ તો એનો હક તો ગવર્મેન્ટનો છે, કારણ કે આપણે એને ફાર્મ આપીએ છીએ, એટલે ખેતર તો એનું જ છે. એમ આ ધંધો જેને કરવો હોય એની ફાર્મ ભરવી પડે. એની ફાર્મ નક્કી થાય ને પછી કોઈ વાંધો ન હોય, પછી તમે ગમે એમ કરો. કારણ કે આપણે આપણું ખેતર ફાર્મે દીધું છે તો એની અમુકની રક્ષા આપણે કરવાની હોય. એટલે જે ફાર્મ કરતો હોય એને વધુ નુકસાન ન થાય એનું આપણે ધ્યાન રાખતા હોઈએ. એવી રીતે આ ફાર્મ નક્કી થઈ ગયા કે કંઈ વાંધો નહીં. અને ત્યાં લગી તમે વિચાર કરો તો ફાર્મે જે આપે જ ને એને તમામ ખબર છે આ કેટલું ફળદ્રુપ ખેતર છે, આને અહીંયા કેટલું ઉત્પાદન આવે છે, અહીંયા કેટલું ઉત્પાદન આવે છે. એવી રીતની એની ફાર્મ નક્કી થાય છે. જ્યાં જેવું ઉત્પાદન, જ્યાં જેટલું એનું ખેતર ફળદ્રુપતા, ત્યાં વધુ એમ નક્કી જ કહી દે તમારે આ જગ્યાએ એટલું ઉત્પાદન આવે છે એટલે એમાં આવડી ફાર્મ તમારે આપવી પડશે. આ એટલા વીઘાનું ખેતર છે એટલે તમારે એટલી ફાર્મ આપવી પડશે. એવી ફાર્મ નક્કી થાય છે. એટલે મારું કહેવાનો મિનિંગ એ છે કે આ તમે બધું જુઓ તો આની માઇલપા રાજને શું આવે, હાવ ખોટી રીતે જો નુકસાની રાજને થતી હોય, રાજ્યને નુકસાની થતી હોય તો એ ધંધો નહીં કરવો જોઈએ. તો એના માટે જ એને છૂટી આપી દેવી જોઈએ કે જેથી કરીને આ માણસો પીવે છે એ તો નથી બંધી છે તોય પીવાના છે.
અને પીવે છે. માટે જો રાજનું સારું થતું હોય, રાજને સમૃદ્ધ થતું હોય, અટાણે જો 50,000 કરોડ રૂપિયાની નુકસાની હોય તો એ રાજનો કેવડો વિકાસ થાય. માટે આ તમે બધો વિચાર કરો, હાસું અંદર ઉતરી અને જાણો તો એ ગાંધીનું ગુજરાત જ નથી. ગાંધીનો જો જન્મસ્થળને એને બંધી રાખવી હોય તો પોરબંદર પૂરતી, પોરબંદરમાં એનો જન્મ થયો છે. બીજી વાત એ છે કે એ અહીંયા જ કેમ ન બંધી કરી? એ જીવતા હતા તો એ કેમ ન બંધી કરી? તો એને નો આખા રાષ્ટ્રમાં બંધી કરી દીધી હોય. એ તો 1 વર્ષથી પછી જીવા, ત્યાર પછી 12 વર્ષ લગી ક્યાં ગયા હતા? તો મહારાષ્ટ્રમાં હજુ બંધી હોવી જોઈએ, તો મુંબઈમાં બંધી હોવી જોઈએ, ત્યાં તો બધી છૂટી છે. માટે આ બધા જે છે એ હાવ માણસોને ઉલ્લુ બનાવવાની વાતું છે. અને આ સરકાર કરે છે એવું નથી. કારણ કે એ જ્યારથી 1960માં જુદા પડ્યા ત્યારથી બંધી કરી, અને ત્યારે તો કોંગ્રેસની સરકાર હતી. અટાણે જે વિપક્ષમાં છે અને એ આગળ છૂટી મૂકવાની વાત કરે તો આ એ પણ વિરોધ કરે કે અમે બંધી લાવ્યા હતા અને અમે નુકસાની ભોગવી તો અમે એને બંધીને વળગી રહ્યા હતા, તો હજી બંધી રાખવી જોઈએ. આવું એ વિરોધ કરે અને વિરોધ પક્ષને વિરોધ કરવો જ જોઈએ. પણ જે યોગ્ય હોય, જે રાજ્યને લાભકારક હોય, જે લોકોને લાભકારક હોય, જે આમ જનતાને લાભકારક હોય એવો રસ્તો કાઢવો જોઈએ. અને એવી રીતનું એનું જે કાંઈ છૂટ આપો કે કાં તો બંધી કરો, પણ સંપૂર્ણ હોવું જોઈએ. આવું આજે ઘણા હમણાં વિડીયો આવે ને એની માઇલ પર ઘણી કોમેન્ટ હોય, કોમેન્ટની માઇલ પર ઘણા લખે છે કે આ ઘાઘરે તાવું છે. તો ઘાઘરે તાવું ન રાખો અને કાં તો સારા કપડાં પહેરાવો અને કાં તો બિલકુલ છૂટી આપી દો તો કોઈ પ્રશ્ન નથી. કારણ કે આખા વિશ્વની માઇલ પર લગભગ ક્યાંય આવું બંધી જેવું કાંઈ ક્યાંક છે નહીં. અને આ ગાંધીનું ગુજરાત તો એ વાત પણ ખોટી છે. એટલે ગાંધીના નામે આ તમે જે કાંઈ કરો છો એ ખોટું છે. પણ છૂટી મૂકવી હોય તો વિરોધ થવાનો. માટે આમ જનતાને લાભ થાય એવું કરજો, એવી મારી વિનંતી છે.